જય માતાજી મિત્રો, જો બની રહી છે દાળ ઢોકળી અને ભાત. તો મિત્રો બધી તૈયારી થઈ જઈ. લોટમાં શું શું એડ કર્યું? મરચું, મીઠું, હળદર અને આર્યું તેલ. તો મિત્રો તેલ અહીંયાથી ડબ્બામાંથી કાઢવું પડશે. તો જો એના પાસે પણ મતલબ એનું કાઢવા માટે પણ પેલું એ તો દાળ ઢોકળીની તૈયારી થઈ જઈ હા. અને દાળ બની જાય બહાર. તને વરસાદ પણ આવેલો બતાવી દો. જો ચૂલા ઉપર દાળ હે મિત્રો, અને અરે જો વરસાદ આવ્યો હા. અને આ થોડું ઘણું કોરું થયું હા દ્વારે દાળ. તો ફ્રેન્ડ જો મિત્રો ગરમ પણ નહીં બતાવો તમે. તો મિત્રો આપણે જઈએ આ બાજુ. જો આ જો બધું વરસાદ આવે તે બધું લીલું લીલું સમ થઈ ગયું હો. જો અને આપણે જઈએ હવે તમને બતાવીએ મિત્રો બધું. તો મિત્રો મસ્ત ફોટો આવો હા એ ક્લિક કરી દીધો. અને આ બાજુ જઈએ આપણે. જો અને બની રહ્યું બધું ખાવાની તૈયારી થઈ જાય. જેમ કહો ચોમાસાનો તો દિવસ છે મિત્રો, અને લાઈવ ફિટિંગમાં જવાનું હોય મિત્રો. તો જો તેલ હવે એડ થા એટલું, પછી થોડું ઉપર એટલું, પછી મિત્રો તેલનું ઇન્વેસ્ટ થાય મિત્રો, મજાક કરો. અને જો મિત્રો હવે બધું પેડ શેડ કરી દેવાનું બધું. જો અને બની જશે લોટ ને બાજરીનો આવે રહ્યો તા ઘઉંનો લોટ બની જાય મિત્રો. પછી દાળ ઢોકળી બનવાની તૈયારી થઈ જાય. તો મિત્રો બધું બતાવો. આજ તો વિડીયો લોબુ કરીને તમને બધું બતાવું. તો ફ્રેન્ડ જો મતલબ દાળ અંદર મતલબ દોણા પલાય કરે જો હા, પણ અંદરથી વરાળ આવે એટલે તમને ક્લિયર દેખા નહીં. પણ જો અંદર દાળ અને દોણા બી એડ કરી દીધું અંદર. જો મિત્રો દાળ બની રહે ને એટલે કોથમીર એડ કરી દેવાનું. જો કેટલી મસ્ત કોથમીર, જો ટેસ્ટી લાગે. લીલું મતલબ લીલું હો. જો તો મિત્રો જો આ રહ્યો લોટ કંઈક આ ટાઈપનો બની ગયો હો. બધું તૈયાર કરતા બધું કમ્પ્લીટલી. જો તો ફ્રેન્ડ બધું આમથી આમ કરતા લોટ કંઈક આ ટાઈપનો થઈ ગયો. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ વિડીયો જોવા માટે મિત્રો જો તમને બધું બતાવવાનું વાત થોડો વિડીયો લોબો થઈ જશે. જો આપણો વ્લોગ બનાવવા પર જવાનું હોય તો આનું પહેલાં ફોર્મ પટાવી દઈએ, પછી વ્લોગ બનાવવાનું કરીએ. મિત્રો દાળ તો બની જાય. હવે દાળ ઢોકળી પણ બની જાય થોડા ટાઈમમાં. ફ્રેન્ડ જો દાળ ઢોકળી બની જાય. ચમચીમ લેજી કઈ રીતની. તો ફ્રેન્ડ જો કંઈક આ ટાઈપની લાગે. અને પેલા દોણા તો દેખાતા જ દોણો કાઢીએ જે રીતનું થઈ ગયું. તો ફ્રેન્ડ જો દોણા ને બધું કંઈક બફાઈને આ ટાઈપનું થઈ ગયું હો. જો ઓહો મિત્રો આપણે પેન્ટ ઉપર પેલું એ થયું, પણ કંઈ વાંધો નહીં. થોડું ઘણું તમારા માટે થોડું ઘણું સહન કરેલી આવું મિત્રો. જેમ કે તમે મને સપોર્ટ કરશો અને હું તમને કર્યો. હું નહીં પણ આ રસોઈઓ દાળ ફાઇનલી આ બાજુ આમાં કાઢી લીધી હા, જેને કાપી અને મરચો અને ટામેટું પોલીસ કરી દીધું હા. તો મસ્ત ટામેટું મરચું તીખું હા મિત્રો. જો દાળ પછી બીજી થોડી દાળ મતલબ કમ્પ્લીટલી બધી દાળ એડ થઈ ગઈ છે. અને આ ટોમેટો અને મરચો. તો ફ્રેન્ડ હવે મતલબ જોઈ લો કે દાળ હવે ગેસ ઉપર આવી હતી, ટ્રાન્સફર થઈ હતી. ગેસ સળગશે. હવે બની રહી છે દાળ ઢોકળી. તો મતલબ આના તો મતલબ નાના પીસ કરી દેવાના મિત્રો. અને શું કરી દેવાનું તો ફ્રેન્ડ જો થોડું તેલ એડ કરી દેવાનું. જઈ કંઈક આટલું માપનું. અને થોડો ટાઈમ એને ગરમ થવા દેવાનું મિત્રો. અને હવે ટામેટું બધું એડ થાય મિત્રો. જો એ જીરું એડ થાય અંદર. રાયડો એડ થાય મિત્રો. જો
આટલો બતાવો, આટલો મોટી રાયડો લેવાનો મિત્રો અને આમાં એડ કરવાનો. તો એ નાખો. પછી થોડું જીરું લેવાનું. જો કેટલું જીરું લેવાનું બતાવડો. તો ફ્રેન્ડ થોડું તક જીરું લેવાનું, આટલું માપનું. જો જીરું પણ એડ કરી દેવાનું. ફ્રેન્ડ જીરું એડ થાય ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરી દો. ત્યાં સુધી આપણે જીરું અને તેલને બધું ઊંધું થઈ જાય. મિત્રો ઊંધું તો થઈ ગયું. તો આવા દાબા માંડેવા અંદરથી એડ કરી દો. મિત્રો આ એડ થઈ જાય જીરું પણ. અરે ટોમેટો ને એ બધું હોય મિત્રો, જે એરિયો પણ સાથે સાથે એડ થઈ જાવ. તો એ પણ એડ થઈ જાય. આવા છે મરચાંના વાળો. મિત્રો મરચું ચલો 1 ચમચી મરચું, પાછું 1 ચમચી મરચું એડ થાય મિત્રો. આમાં થોડું જબે કાંટા લાગતા અંદર. પછી થોડું હળદર એડ કરવામાં આવશે. તો 1 ચમચી જેવું 1 ચમચી જેવું હળદર એડ થઈ જશે. પછી 2 ચમચી હળદર એડ કરી દેવાનું. તમારે નાની ચમચી હતી એટલે 2 કર્યું, તમારે 1 જ કરવાનું મિત્રો. પછી આમથી અમરાવ ગળા જેવું બનાવવાનું હલાય. પછી મીઠું પણ એડ કરવાનું મિત્રો. હજુ તો દહીં ચતુર દાળમાં તો મીઠું એડ. તેરી મીઠું કંઈક તમારા અંદાજે એડ કરી દેવાનું મિત્રો. જો પછી ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પછી દાળ અંદર રેડવાની. હા, એટલે થોડો ટાઈમ મતલબ આનો વંગાર આપવા દેવાનો. 5-10 મિનિટ ના. હા ના મિત્રો, દાળ જ વેડી જવાની ડાયરેક્ટ. તો મિત્રો એ આ ડાયરેક્ટ દાળ એડ થઈ જાય અંદર. જો હવે મિત્રો આનો ચલો ટાઈમ પડી રાખવાનો. ટોપડી બનાવી. તો ફ્રેન્ડ જો મતલબ દાળ ઢોકળી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું. હવે આરે રોટલી ટાઈપ બનાવવાનું મિત્રો. જો મસ્ત વિડીયો હોય મિત્રો. તો તમે ખાલી સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરી દો. તમારી રીતે આનો એક મસ્ત કોમેન્ટ કરજો મિત્રો. જો કંઈક આ પ્રકારનું બની ગયું. હવે એના કંઈક નોર્મલી કટ કરી દેવાના. જો નોર્મલ રાખવાના, એટલે મોટા આમ જાય ને એ રીતના ખાઈએ કોઈ રીતના મતલબ મિત્રો નોર્મલી કટ કરી દેવાના. જો તો ફ્રેન્ડ ડાયરેક્ટ કટ કંઈક આ ટાઈપના કરી દેવાના કટ નોર્મલી. અને જો થઈ જાય એના માપના. માતર બનાવો ને એ ટાઈપથી મતલબ કટ કરવાના. જો સુખડી મતલબ માતર અમારી સિસ્ટમમાં માતર અને તમારી સિસ્ટમમાં સુખડી. મિત્રો દાળ કંઈક આ રીતની વંગારાય. આંબા એમાં પાણી ગરમ પાણી એડ કરી દેવાનું. આ રહ્યું કયું પાણી? હા, દાળનું માટલાનું ગરમ પાણી એડ કરી દેવાનું મિત્રો. જો એટલે થોડી દાળ તમારા વધી જાય. અને કંઈક આ ટાઈપથી મતલબ પૂરીઓ તળતા હોય ને એ રીતનું મતલબ અંદર નાખી જવાનું. જો એવી પીસ નાખી જવાના. એટલે આવી બધા પીસ નાખી દેવાના. એટલે તમારા દાળ ઢોકળી પછી પીસ નાખીને પાછો જો કેટલા ટાઈમ પર બની જાય? અડધો કલાક પછી બધી રેડી થઈ જાય. તો મિત્રો બધું વિડીયો મને નહીં બતાવતો, પણ જો કંઈક આ ટાઈપનું મતલબ પીસ આવડા કરી અને અંદર નાખી અને બધું ભેગું કરીને પાછો અડધો કલાક રહીને લઈ લેવાની. એટલે તમારી દાળ ઢોકળી બનીને તૈયાર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય ભારત.